शुरू करो। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ગઈકાલે આપણને માટે સમાચાર મળ્યા હતા કે આઝાદભાઈ અલ્લાહની રહેમતે પહોંચી ગયા છે. તો એ એક હસ્તી હતી કે એક કોમી વ્યક્તિ હતી કે જેનું કોન્ટ્રીબ્યુશન આ કોમમાં, અને મને જ્યાં સુધી યાદ છે, કારણ કે અમે સાથે દાર ઇસ્લામમાં હતા, તો દાર ઇસ્લામથી એનું કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. 2 અઠવાડિયા પહેલાં અહીંયા એને પ્રમુખપદી મળી હતી. અને આ એવી વ્યક્તિ છે કે એને કોમ ઉપર પ્યાસ છે, ભરોસો પણ છે અને કોન્ટ્રીબ્યુશન પણ આપતા હતા. તો એનો જે પડછાયો છે એ પડછાયો બહુ દિવસો સુધી આપણી કોમ પર રહેશે. આજે ઓફકોર્સ આપણે ત્યાં એને મિસ કરશું. એક નુરાની ચહેરા હતા, અહીંયા બેસતા હતા બાજુમાં. અને ઇન્શાઅલ્લાહ આ એક સફર છે આપણી બધાની, મારી ને તમારી, આ દુનિયામાંથી જઈ અને જે આવતી દુનિયા છે ત્યાં જવાનું છે. આપણને બધાને જવાનું છે. જેમ આપણો જન્મ થાય છે આ દુનિયામાં આવવા માટે, એવી રીતે જ્યારે મરણ થાય છે ત્યારે આપણી જિંદગી બરઝખ અને આખિરતમાં ચાલી જાય છે. મરતા નથી જેમ આપણે સમજીએ છીએ, એમ જિંદગી ચાલુ જ રહે છે. અને આપણને એક વસ્તુ આમાં સમજવું પડશે કે કનેક્શન અલ્લાહે કેટલું સુંદર રાખ્યું છે કે અહીંયા જે જીવતા છે અને જે અહીંયાથી પસાર થઈને બરઝખમાં છે અત્યારે અને આખિરતમાં જશે, તો ઇસ્લામ આપણને કેટલું સરસ ગાઈડન્સ આપ્યું છે કોન્ટેક્ટ અને કનેક્શન માટે. કે આપણે જ્યારે કોઈ પસાર થઈ જાય, અલ્લાહની રહેમતે જાય, તો એના માટે કેટલી વસ્તુઓ આપણે હજી કરી શકીએ છીએ એની સહુલત માટે. જેમ કે આપણે કબરમાં જઈને એના માટે દુઆ કરી શકીએ છીએ, કુરાન પઢી શકીએ છીએ સમજીને, અને અમલે સાલેહ કરી શકીએ છીએ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી એક હદીસ છે કે જેમ આપણને અહીંયા ખુશી ઉપજે છે અને આપણને ઘણી વખતે દુઃખ પણ થાય છે, એવી રીતે જે અહીંયાથી પસાર થઈ ગયા છે એ લોકોને પણ ખુશી અને દુઃખ પણ થાય છે. જ્યારે આપણે કોઈ સારા કામો કરીએ કે એ લોકો માટે આપણે ફોરગિવનેસની દુઆ કરીએ, તો એ દુઆઓ એ લોકોને પહોંચે છે. મલાઈકાઓ એને એક તોહફા તરીકે લઈ જાય છે અને એ લોકોને આપે છે, અને એ લોકો ખુશ થાય છે અને એ લોકો પણ આપવાવાળા માટે દુઆ કરે છે. તો આ એક આપણને ઇસ્લામે કેટલી સારી પોઝિશનમાં રાખી છે કે પસાર થયેલા માટે પણ આપણે કંઈ કરી શકીએ. તો આપણે આઝાદભાઈ માટે આજે સૂરે ફાતિહા પઢીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આપણો જે સબ્જેક્ટ હતો એ તફસીરનો સબ્જેક્ટ હતો. આપણે સૂરે બકરાની તફસીર ચાલુ રાખશું. ગયા વખતે જ્યારે અહીંયા હતા ત્યારે આપણે આયત નંબર 30 સુધી પહોંચ્યા હતા અને આપણે તફસીર એટલીસ્ટ 29મી સુધી આપણે કરી લીધી છે. આજે જે વિષય છે, આજે જે સબ્જેક્ટ છે એ આયત નંબર 30 ટુ આયત નંબર 34. પણ એ તફસીર ઉપર અને તિલાવત ઉપર હું આવું એની પહેલાં મારે સૂરે બકરાની એક બેકગ્રાઉન્ડ આપવી છે તમને આ આયતો સમજવા માટે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સૂરે બકરાને જ્યારે આપણે બારીકાઈથી જોશું, કે આપણે જ્યારે એને વાંચશું, તો આપણને ખબર પડશે કે કેટલા જાતના સબ્જેક્ટો આ સૂરે બકરામાં આપેલા છે. અને જ્યારે એની દલીલો અને આર્ગ્યુમેન્ટ્સ આપણે જોશું એ સબ્જેક્ટોની, તો આપણને ખબર પડશે કે અલ્લાહ સુબહાન વ તઆલા આ સૂરામાં
આપણને મુસલમાનની આઈડેન્ટિટી શું છે એના ઉપર આપણને અહીંયા જવાબો મળે છે, એના ઉપર આપણને એક એનલાઇટનશીપ મળે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન ઇંગ્લિશ આપણે કહી શકીએ કે સૂરહ બકરામાં ઇટ ડેવલપ્સ અ પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ ફોર મુસ્લિમ આઈડેન્ટિટી. તો જ્યારે આપણને મુસ્લિમ આઈડેન્ટિટીનો કોઈ પણ રેફરન્સ લેવું હોય, કોઈ પણ રેફરન્સ, તો આપણને સૂરહ બકરાનું રેફરન્સ લેવું જ પડશે. અને જ્યારે આપણે એના રેફરન્સ માટે સૂરહ બકરાને સ્ટડી કરશું બારીકાઈથી, કેરફુલી, તો આપણને 3 કોમ્પોનન્ટ્સ મળશે, 3 સ્ટોરીઝ મળશે. અને આ જ્યારે સ્ટોરીઝ અને કોમ્પોનન્ટ્સ અને નેરેશન્સને આપણે મજમુઓ બનાવશું, કે આપણે એને જોડશું, કે આપણે એને ભેગું કરશું, તો આપણને એક ગ્રાન્ડ સ્ટોરી ઓફ હ્યુમેનિટી મળશે. એમાં આપણી આઈડેન્ટિટી છે. હવે આ 3 સ્ટોરી કઈ છે એ આપણે જરાક જોઈ લઈએ બહુ ટૂંકમાં અને સમરીમાં. તો જ્યારે આ આયત ઉપર આપણે આવશું તો આપણને ખબર પડશે કે આપણે આયતને આપણે કેવી સરસ રીતે આપણે એને સમજી શકશું. તો પહેલી જે સ્ટોરી આ સૂરહ બકરામાં જે આપણને કહેવામાં આવી છે, જે કોમ્પોનન્ટ છે, નરેશન છે, એ છે સ્ટોરી ઓફ આદમ અલૈહિસ્સલામ. સ્ટોરી ઓફ આદમ અલૈહિસ્સલામ આવી રીતે છે કે 2 ગ્રુપ હતા. એક ગ્રુપ હતું મલાઈકાનું અને એક ગ્રુપ હતું શયાતીનનું. અને એ લોકો ચર્ચા કરે છે, એ લોકો દલીલો કરે છે, એક આર્ગ્યુમેન્ટ્સ બનાવે છે. અને વચમાં હઝરત આદમ અલૈહિસ્સલામ હતા. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે એક બાજુ જે ગ્રુપ હતું એ ઓબિડિયન્સનું ગ્રુપ હતું, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે એને કોઈ પણ જાતના હુકમો કરતા હતા તો એ હુકમો પાડતા હતા. અને એક બાજુ શયાતીનનું ગ્રુપ હતું કે જે હુકમો પાડતા ન હતા. અને આદમ હતા વચમાં. એને ચોઈસ આપવામાં આવી, ઔલાદે આદમને, એટલે કે આપણને બધાને ચોઈસ આપવામાં આવી છે કે તમે અલ્લાહનું ઓબિડિયન્સ કરશો કે પછી અલ્લાહનું ડિસઓબિડિયન્સ કરશો. આ જો ચોઈસ આપણે સરખી કરીએ તો આપણે એક આપણી પોતાની આઈડેન્ટિટી બનાવી શકીએ છીએ. આજે આપણને મોમિન બનવું હોય કે અલ્લાહ તરફ જવું હોય તો આપણે કઈ આઈડેન્ટિટી ચૂઝ કરશું? આપણે એ ચૂઝ કરશું કે આપણને ઓબિડિયન્સ અલ્લાહનું કરવું છે. અને જ્યારે આપણે અલ્લાહનું ઓબિડિયન્સ નહીં કરે કે એને નહીં માને તો આપણે કુફરની આઈડેન્ટિટી અખ્તિયાર કરશું. તો એક બાજુ મોમિનની આઈડેન્ટિટી છે, એક બાજુ કુફરની આઈડેન્ટિટી છે. આ ઔલાદે આદમને ચોઈસ આપવામાં આવ્યું છે. આ એક કેસ સ્ટડી આપણને કુરાન આપે છે કે જો તમે કુરાનને સ્ટડી કરો તો આ એક કેસ સ્ટડી તમે સ્ટડી કરો કે આદમ પાસે, ઔલાદે આદમ પાસે, એટલે કે આપણી બધા પાસે આ એક ચોઈસ છે. એના પછી જે બીજી સ્ટોરી ને બીજી નરેશન શરૂ થાય છે એ આ છે કે બની ઇસ્રાઈલની નરેશન ઉપર. તો બની ઇસ્રાઈલ મને બની ઇસ્રાઈલ કેવી રીતે થઈ, એનું નામ કેવી રીતે આવ્યું, એના ઉપર મારે જાણવું નથી, કારણ કે સબ્જેક્ટ મેટર નથી. પણ બની ઇસ્રાઈલ એક કોમ હતી કે અલ્લાહે એને ચૂઝ કર્યા હતા, એને એક નમૂના બનાવ્યા હતા. એને નમૂના બનાવ્યા હતા એ હિસાબે કે એની સાથે હિદાયત આપી હતી, એની પાસે પ્રોફેટો આવ્યા હતા, પૈગંબરો આવ્યા હતા. અને એને કહેવામાં આવ્યું હતું કે તમે એવા કામો કરો આ હિદાયતથી કે તમે બીજી જે નેશન્સ છે, જે બીજી ઉમ્માઓ છે, એનો તમે એક્ઝામ્પલ બની શકો. તો એ ટેસ્ટમાં બની ઇઝરાયલ ફેલ થયા, નાપાસ થયા. તો આ બીજો કેસ સ્ટડી આપણી પાસે છે. પહેલો કેસ સ્ટડી હઝરત આદમનો હતો. એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એક ઔલાદે આદમ તરીકે આપણને ચૂઝ કરવાનું છે. બીજો જે કેસ છે સ્ટડી કરવાનો એ કોમ તરીકે, કે કોમ તરીકે આપણે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. એક બાજુ જો આપણે રસૂલ ખુદાના પગલાં ઉપર ચાલતા હોય તો આપણી તબલીગ એઝ ઇન્ડિવિજ્યુઅલ કેવી હોવી જોઈએ, અને કોમ અને નેશનને સ્ટેટ તરીકે આપણી તબલીગ ઇસ્લામ માટે કેવી હોવી જોઈએ. એ પણ એક કેસ સ્ટડી છે સૂરહ બકરામાં. હવે આ 2 કેસ જો સ્ટડી આપણે કરીએ તો એમાં 2 ચીજો આપણને મળશે. એક તો આપણને મળશે કે આપણો ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ શું હોવું જોઈએ, બીજું કે કોમ તરીકે આપણો ચોઈસ કેવો હોવો જોઈએ. આ સ્ટડી કરીએ તો એમાં આપણને દેખાશે કે જ્યારે કોમ તરીકે બની ઇઝરાઈલને આ નમૂના તરીકે આપવામાં આવ્યો હતો, એક હોદ્દો આપવામાં આવ્યો હતો, તો એ લોકો નાપાસ થયા હતા. આપણે પહેલાં એ સમજવાનું છે કે આ હોદ્દો શા માટે આપવામાં આવ્યો હતો. નહીં કે એ લોકો રેશિયલી સુપિરિયર હતા, નહીં કે એ લોકો પાસે પૈસો ઘણો હતો, નહીં કે એ લોકોની જબાન બહુ મીઠી હતી, નહીં. એ લોકો ઔલાદે ઇબ્રાહીમ હતા. એટલે આ હોદ્દો આપવામાં આવ્યો હતો કે જેમ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એક પાક્કા મજબૂત મુસલમાન તરીકે, એક હનીફ તરીકે દુનિયામાં અલ્લાહે એને જે ડ્યુટીઝ આપી હતી એ ડ્યુટીઝ પરફોર્મ કર્યા હતા, એવી રીતે કોમ પણ તમે ઇબ્રાહીમના પગલા ઉપર ચાલો.
એટલે ઔલાદે ઇબ્રાહીમ તરીકે બની ઇઝરાયલને આ નમૂના તરીકે મોકલવામાં આવ્યા હતા. અને એ જ્યારે આ નાપાસ થયા, કારણ કે મગરૂરાઈના લીધે, એરોગન્સના લીધે, તો એને ત્યાંથી હટાવી દીધા. અને આ કુરાનમાં જ 122મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિમાઇન્ડ કરે છે, તે સમયને તમે યાદ કરો. બની ઇઝરાયલનો સમય હતો. મેં તમને બની ઇઝરાયલને એડ્રેસ કરે છે. એ સમયને તમે યાદ કરો કે જ્યારે મેં તમને કેટલી નેમતો આપી હતી, હિદાયતની નેમતો આપી હતી, પૈગંબરો મોકલાવ્યા હતા, એ માટે કે તમે એક સજ્જડ કોમ બનીને એક્ઝામ્પલ આપો, નમૂના બનાવો. અને પછી આ જે ત્રીજી સ્ટોરી છે એ હવે શરૂ થાય છે કે એમાં પૈગંબરે ઇબ્રાહીમની સ્ટોરી છે. એ સમયને તમે યાદ કરો. કુરાન કહે છે કે જ્યારે મેં ઇબ્રાહીમની પરીક્ષા લીધી અને પરીક્ષામાં પાસ થયો, અને જ્યારે પાસ થયો ત્યારે મેં એને કીધું કે હું તને ઇમામ બનાવીશ, ત્યારે તરત જ ઇબ્રાહીમ કહે છે અને મારી ઔલાદમાંથી તો અલ્લાહ કહે છે કે જે જુલ્મી હશે એ શામિલ નહીં થાય. એ સમયને તમે યાદ કરો જ્યારે ઇબ્રાહીમ અને એના દીકરો ઇસ્માઇલ દુઆ કરે છે કે અમને ફરમા બરદાર, એટલે કે વર્ડ જે યુઝ થયો છે મુસલમાન તરીકે કે મુસ્લિમ બનાવો, પણ ફરમા બરદાર ઇઝ અ બેટર એક્સપ્રેશન, કે અમને ફરમા બરદાર એટલે કે ઓબિડિયન્ટ બંદાઓ બનાવો, તારા ઓબિડિયન્ટ બંદાઓ બનાવો, અને અમારી ઔલાદમાંથી એક ઉમ્મતને તમે ઊભી કરો. અને પછી આ એક ઇબ્રાહીમનો જે કિસ્સો છે એ આપણો કિસ્સો છે, કારણ કે ત્યાંથી ઉમ્મા એ બની ઇઝરાયલ પાસેથી હટાવી ને એ હવે હોદો કોને મળ્યો છે? રસૂલ ખુદાના ઉમ્માને મળ્યો છે, એટલે આપણને મળ્યો છે. જેમ બની ઇઝરાયલની ટેસ્ટ થતી હતી એમ આપણી પણ ટેસ્ટ થાય છે. એમ આપણે ન સમજીએ કે અલ્લાહ પાસે હવે કાંઈ બીજું કરવાનું નથી, એટલે આજ હવે આપણને જ હોદો આપી દીધો છે, એટલે કે આપણો જ હોદો હશે, જરાય નહીં. જેમ બની ઇઝરાયલને હટાવી દીધા, જો આ ઉમ્મા પણ ટેસ્ટમાં જો સરખી રીતે નહીં થાય તો એ પણ હટાવી શકે છે. અલ્લાહ પાસે એ પણ તાકાત છે, બીજો મુસલમાન કોમ નાખશે. તો આજે આપણા પર આ ટેસ્ટ છે. અને 143ની આયતમાં આપણને કહે છે કે જો રસૂલ ખુદાની ઉમ્મત છે, કહે છે કે મેં તમને ઉમ્મતે વસતા બનાવ્યું છે, એક બેલેન્સ્ડ કોમ્યુનિટી બનાવ્યું છે કે તમે બધી નેશનમાં નમૂના બનાવો, નમૂના રહ્યો, એક એક્ઝામ્પલ બનો. આ આપણું કામ છે, આ આપણું કામ છે. અને એ માટે જો આ 3 નેરેશન, 3 સ્ટોરી જો આપણે મગજમાં રાખશું તો આ જે આયતો હવે જે શરૂ થાય છે હઝરત આદમ અલૈહિસ્સલામથી આયત 30થી આયત 34, એ હું પહેલાં તિલાવત કરીશ અને પછી એની આપણે તફસીર કરશું. સમજ પડી ભાઈઓ? હા, ઓકે. છે ટાઈમ? હવે મારે ચશ્મા બધા ચેન્જ કરવા પડશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون وعلم آدم الأسماء كلها ثم أرزهم على الملائكة فقال أنبئوني بأسماء هؤلاء إن كنتم صادقين قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم قال يا آدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني أعلم غيب السماوات والأرض وأعلم ما تبدون وما كنتم تكتمون وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان من الكافرين. صدق الله العظيم.
તો 30મી આયત આવી રીતે છે કે એ રસૂલ, તારા અલ્લાહે એટલે કે મેં જ્યારે મલાઈકાને કહ્યું કે હું આ જમીન ઉપર એક ખલીફાને નિયુક્ત કરું છું, એટલે કે બનાવું છું, ત્યારે ફરિશ્તાઓ એટલે કે મલાઈકાઓએ અરજ કરી કે શું તેઓને તું બનાવીશ કે જેઓ ખૂનરેજી હશે અને ફસાદ કરશે, જ્યારે અમે તો તારી તસ્બીહ કરીએ છીએ અને તારી તારીફ કરીએ છીએ. ત્યારે અલ્લાહે જવાબ આપ્યો કે હું જાણું છું તે તમે નથી જાણતા. હવે આમાં 5 કે 6 વસ્તુઓ આપણે આમાંથી સમજી શકશું. પહેલી વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું જમીન ઉપર એક ખલીફા બનાવવાવાળો છું, નિયુક્ત કરવાવાળો છું. એમાંથી એક ચીજ સ્પષ્ટ થઈ જાય છે, ક્લિયર થઈ જાય છે કે ખલીફા બનાવવાનું કામ કોનું છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું. આ એક વસ્તુ સ્પષ્ટ છે કે રિસ્પોન્સિબિલિટી જે છે એ અલ્લાહની છે. કારણ કે અહીંયા આપણને કહે છે કે હું ખલીફા બનાવવાવાળો છું. બીજી વસ્તુ જે છે એ ખલીફાનો મતલબ છે નાયબ અથવા જાનેશીન. તો જ્યારે આપણે બહુ ડેપ્થમાં જશું કે એનો મતલબ શું થાય, તો આપણે એ સમજણ ઉપર આવશું કે ઇન્સાનને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલી રૂહાની અને માદી શક્તિઓ આપી છે ઇન્સાનોને. આ ખિલાફતને લેવા માટે ઇન્સાનોને કેટલી માદી અને રૂહાની શક્તિ આપી છે, અને સાથે સાથે એ પોટેન્શિયાલિટી આપણામાં છે, બધામાં છે. પણ જેની પાસે રૂહે નબુવત છે એ આખું ફુલ્લી એક્સપ્રેસ કરી શકે છે પોતાની ઇન્સાનિયતને. જે શક્તિઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે આપણા બધામાં આપેલી છે ખલીફા બનવા માટે, એ ખાલી એ જ એક્સપ્રેસ કરી શકે છે જેની પાસે રૂહે નબુવત છે. આ બીજી. ત્રીજું આપણે જોશું તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેમ મલાઈકા સાથે કોન્વર્ઝેશન કરે છે? શું એનો મશવરો લેવો તો, મલાઈકાનો મશવરો લેવો તો કે હું હવે બનાવું? એ તો હરગીઝ ન થઈ શકે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે, મશવરો નહોતો લેવો. મુફસ્સિરોનો એમ ઇન્ટરપ્રિટેશન છે કે જ્યારે બાબા આદમની શકલ થતી હતી ત્યારે મલાઈકાઓ જોતા હતા અને એ લોકોને એવું ભાન હતું કે આ આદમને ખલીફા બનાવવા માગે છે. તો એ લોકોએ પોતાની અંદર આ વાતને છુપી રાખી હતી, અને એ છુપાયેલી રાતને બહાર કાઢવા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોન્વર્ઝેશન શરૂ કર્યું. આગળ આપણે જોશું કે શા માટે. તો આ કોન્વર્ઝેશન મુફસ્સિરોન પ્રમાણે આ છે. ચોથું તમે જુઓ કે સ્ટાઇલ ઓફ કોન્વર્ઝેશન આપણને એક્સરે હલાવી દે છે. ધ વે ફરિશ્તાઓ એપ્રોચ ધ સબ્જેક્ટ મેટર. કેવી રીતે એમને કીધું અમને કેમ ખલીફા નથી બનાવતા? આપણે જરાક આમ રફ માણસો હોય તો આપણે એમ કે મને કેમ નથી બનાવતા? એમને એપ્રોચ કર્યું. એણે કીધું કે તું એવાઓને બનાવે છે કે જે ખૂનરેજી હશે અને શું કહેવાય આપણે એનમિટી કરશે, બરાબર, ફિતનાઓ કરશે, અને અમે તારી પ્રેઝ કરે છે, અમે તને તારી તસ્બીહ કરે છે. તો તમે જુઓ ને સ્ટાઇલ ઓફ કોન્વર્ઝેશન. એ લોકો પહેલાં પ્રીએમ્બલ આપે છે કે તું એવાઓને બનાવે છે કે જે ખૂનરેજી હશે ને ફાસિક હશે, જે માણસોમાં એકબીજામાં લડાઈ કરાવશે, જ્યારે અમે તો તારી તારીફ કરીએ છીએ અને તારી તસ્બીહ કાઢીએ છીએ. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આમાંથી આપણે સમજવું પડશે કે કેવી રીતે એક સ્ટાઇલ હોવી જોઈએ. પછી આપણે જ્યારે આગળ વધીએ તો આપણને એ સવાલ ઊભો થાય છે કે જ્યારે ફરિશ્તાઓએ આ દાવો નાખ્યો કે તું એવાઓને બનાવીશ કે જે ફાસિક હશે અને ખૂનરેજી હશે, જ્યારે અમે તારી તારીફ કરતા હશું, તો શું એ લોકોએ જોયું હશે આદમને પહેલાં? એક વસ્તુ આપણા મગજમાં સવાલ ઊભો થાય કે આ લોકોને ખબર કેવી રીતના પડી કે આ ખૂનરેજી બનશે, કે આ ફાસિક બનશે, કે આ લડાઈ કરવાવાળો હશે? ખબર કેવી રીતના પડી? આ એક સવાલ ઊભો થાય છે. તો મુફસ્સિરોને એના જવાબો આવી રીતે આપે છે કે જ્યારે
આદમ બનતા હતા એ લોકો જોતા હતા, અને એ લોકો એ પણ જોતા હતા કે શહવતો અમુક જાતિ હતી, ગુસ્સાની શહવતો જાતિ હતી, ડિઝાયર્સની શહવતો જાતિ હતી, અને એ લોકો એ જોઈને અનુમાન કર્યા કે આ ખલીફા જે બનાવવા માગે છે એ ખૂનરેજી કરશે. તો એનો જવાબ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે કે હું જે જાણું છું તે તમે નથી જાણતા. તો એનું જ્યારે આપણે એનાલાઇઝ કરીએ તો મુફસ્સિરોન એમ કહે છે કે આપણને એવી રીતે સમજવું જોશે કે બાબા આદમ અલૈહિસ્સલામને જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બનાવતા હતા ત્યારે ફરિશ્તાઓ એક જ ડાયમેન્શન જોયું હતું આદમનું, એક જ ડાયમેન્શન, એ જ પાસું જોયું હતું, એ જ સાઈડ જોઈ હતી કે જેમાં શહવત જાતી હતી. શહવત એક સબબ બને છે, કારણ બને છે ફિતનાનો, અને ગુસ્સો એક કારણ બને છે કે એનો જો કંટ્રોલ આપણે ન કરી શકીએ તો ખૂનરેજી થઈ શકે છે. તો આ શહવતો, આ તાકાતો જ્યારે જોઈ શહવતની અને ગુસ્સાની, ત્યારે એણે અનુમાન કર્યું. ત્યારે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું જાણું છું તે તમે નથી જાણતા, એનો મતલબ એમ કે આદમ જ્યારે બનાવે છે ત્યારે તમે એક જ પાસું જોયા હતા, એ સાઈડ તમે એ ડાયમેન્શન નહોતા જોયા કે જેમાં સુધારણા પણ હતું, ઇસ્લાહ પણ હતું, અને રૂહે નબુવત પણ જઈ શકતી હતી. એ પાસું તમે જોતા નહોતા, એટલે એ બોલ્યા કે હું જે જાણું છું એ તમે નથી જાણતા. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે કે ઇન્સાનો પાસે એવી હુકુમતની તાકાતો છે કે એ લોકો એકબીજા સાથે રહી શકે છે. જેમ કે આપણે એક સોસાયટી બનાવી શકીએ છીએ, એમાં રૂલ્સ નાખી શકીએ છીએ, કોન્સ્ટિટ્યુશન બનાવી શકીએ છીએ, રેગ્યુલેશન નાખી શકીએ છીએ, જેથી કરીને આપણે એકબીજાની સાથે ભાઈચારા તરીકે રહી શકીએ. તો કે આ મુફસ્સિરીન કહે છે કે આ વસ્તુ ઇન્સાનોમાં છે, એ વસ્તુ મલાઈકામાં નથી. તો એ રિસ્પોન્સિબિલિટી, ખલીફાની રિસ્પોન્સિબિલિટી મલાઈકા ન લઈ શકે. એટલે કહે છે હું જે જાણું છું એ તમે નથી જાણતા. ત્રીજી વસ્તુ એ આ છે કે ખાલી તસ્બીહ અને પ્રેઝ કરવાથી, તારીફ કરવાથી ખિલાફતની જે રિસ્પોન્સિબિલિટી છે એ તમે પાડી નહીં શકો, તમે એ અપનાવી નહીં શકો, તમે એ જાળી નહીં શકો. પણ તમારી પાસે જો વિશાળ ઇલ્મ હોય જે ઇન્સાન પાસે છે, જે વિશાળ ઇલ્મ મેં ઇન્સાનોને આપ્યું છે, જે તાકાતો રિઝનિંગ અને કન્ક્લુઝન લઈ આવવાની જે તાકાતો ઇન્સાનોમાં છે એ તમારામાં નથી, અને કારણ કે તમારામાં નથી એટલે તમે ખલીફા ન બની શકો. એટલે હું જે જાણું છું તમે નથી જાણી શકો. ચોથી વસ્તુ એ છે કે તમારી પાસે જે ઇબાદતની જે શક્તિ છે એ બહુ લિમિટેડ છે. આનાથી તમે વધતા નથી. જે તમારી પાસે ઇબાદતની શક્તિ છે એનાથી તમે વધી નથી શકતા. પણ ઇન્સાન પાસે દિવસે દિવસે એ શક્તિઓ વિશાળ છે, એ વધી શકે છે. એ અલ્લાહની મારેફતને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. એ અલ્લાહની મારેફતને અન્ડરસ્ટેન્ડ કરીને એની નજદીક આગળ જઈ શકે છે. જ્યારે ફરિશ્તાઓ મારેફત ત્યાં ને ત્યાં જ એ લોકોની ઊભી છે, એ લોકો આગળ નથી વધી શકતા. ઇન્સાન આગળ વધી શકે છે કારણ કે એવી શક્તિઓ આપણા બધાઓમાં છે કે આપણે અલ્લાહને યાદ કરી અને અલ્લાહની નજદીક આપણે આવી શકીએ છીએ. ક્યાં? કેવી રીતે? ઇલ્મથી અને હિકમતથી. તો આનો આપણે કહીએ ને કે સમરી, હું જાણું છું તમે નથી જાણતા, મુફસ્સિરોનો જવાબો આ છે કે જે તાકાતો ઇન્સાનોમાં છે એ તાકાતો એ લોકો ખલીફા તરીકે અપનાવી શકે છે અને કરી શકે છે, અને મલાઈકા નથી કરી શકતા. હવે જ્યારે આપણે 31, 32 ને 33મી આયત જોશું તો એમાં શું કહે છે? તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મેં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આદમને નામો શીખાવ્યા અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને નામો શીખાવ્યા અને પછી ફરી મલાઈકાને કહે છે કે જો તમે તમારા દાવામાં સાચા હો. એ લોકોનો દાવો કયો હતો કે અમે તો તને પ્રેઝ કરીએ છીએ, અમે તો તારી તસ્બીહ કાઢીએ છીએ, આ તો ખૂનરેજી કરશે, એનો દાવો હતો. ત્યારે અલ્લાહ મલાઈકાને કહે છે કે જો તમે તમારા દાવામાં સાચા હો તો આ વસ્તુઓના નામો આપો. એક બીજું કે ત્યારે
32મી આયતમાં અલ્લાહ મલાઈકાઓ કહે છે કે અમને જે તું જ્ઞાન આપ્યો તો, જે ઇલ્મ આપ્યો તો, અમે એ જ ઇલ્મ યુઝ કરી શકીએ છીએ. બેશક તું જાણકારો છો અને હિકમતવાળો છો. અને 32મી આયત 33મી આયતમાં 33મી આયતમાં પછી આદમ અલૈહિસ્સલામને કહે છે કે અલ્લાહ કહે છે કે તું નામો આપ, આ વસ્તુઓના નામો આપ. ત્યારે બાબા આદમ, હઝરત આદમ અલૈહિસ્સલામ નામો આપે છે. ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મલાઈકાની સામે આવીને કહે છે કે મેં તમને નહોતું કીધું કે જે આસમાનમાં અને જમીનમાં જેટલી છુપી વસ્તુઓ છે એનો જાણકાર હું છું, અને જે અહીંયા તમને તમારી જે સામે છે હાજર વસ્તુઓ છે અને જે છુપાયેલી વસ્તુઓ છે અંદર તમારી, એ પણ હું જાણું છું. તો આ 3 આયતોમાં આપણે શું 2-3 વસ્તુ આપણને સમજવાની છે. એમાં પહેલી વસ્તુ એ છે કે આમાં મુફસ્સિરોનો ઇખ્તલાફ છે ઇન્ટરપ્રિટેશનમાં, કે જ્યારે બાબા આદમ અલૈહિસ્સલામને નામો શીખવાડવામાં આવ્યા હતા તો એ ક્યાં નામો હતા? તો અમુક મુફસ્સિરોને એમ કહે છે કે બધી જે દુનિયામાં જેટલી ચીજો છે એ બધી વસ્તુઓના નામો આપ્યા હતા. હવે આમાં ઇખ્તલાફ છે. મુફસ્સિરીન કહે છે કે આ બરાબર નથી, આ લોજિકલ ન થઈ શકે કે બધી વસ્તુનો નામ બાબા આદમને આપવામાં આવે. શા માટે? કારણ કે ફોર એક્ઝામ્પલ કહે છે કે બધી ચીજોના નામો આપવાથી તમે એ ચીજોને અન્ડરસ્ટેન્ડ ન કરી શકો. જેમ કે આજે આપણે કહીએ કે ટેલિવિઝન આવવાનું છે, પણ ટેલિવિઝન આપણે જોયું જ ન હોય તો પછી આપણને ખબર શું પડે કે ટેલિવિઝન શું છે? આ એક લોજિકલ વાત છે. બીજું કે બધી વસ્તુઓ એટલી વિશાળ છે, એટલી બધી વસ્તુઓ આ દુનિયામાં છે કે બધાના જો નામો આપવામાં આવે તો ઇન્સાન પાસે એવી શક્તિ નથી કે આ બધું યાદ કરી શકે. અને ત્રીજું કે શક્તિ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તો આપેલી છે આપણને, રીઝનિંગની, લોજિકની, કન્ક્લુઝન લઈ આવવાની, અને આપણે અમે નામો તો આપીએ છીએ. તો આ વસ્તુ જે કહે છે કે બધી વસ્તુઓ બાબા આદમને કહેવામાં આવી હતી, એ ઇન્ટરપ્રિટેશન બરાબર નથી. તો પછી ઇન્ટરપ્રિટેશન ક્યું હોવું જોઈએ? તો પછી આ નામો ક્યાં છે? ત્યારે મુફસ્સિરીન એ કહે છે કે અમુક નૂરાની ચહેરાઓ, અમુક નૂરાની વસ્તુઓ, અમુક નૂરાની ચહેરાઓ ત્યાં ફરતા હતા જે મલાઈકા જોતા હતા, પણ એ લોકો નામો નહોતા આપી શકતા. અને જ્યારે આ દાવો, જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ વસ્તુઓ, કુરાનમાં શબ્દ હુમ યુઝ થયો છે, અર્ઝહુમ, હુમ જે યુઝ થયો છે એનો મતલબ એમ કે એવી વ્યક્તિ કે જે રેશનલ વ્યક્તિ હોય છે. તો આ નૂરાની જે ચહેરાઓ છે, નૂરાની જે વસ્તુઓ છે, એના નામો તમે આપો. અને મલાઈકાઓએ નામો ના આપી શક્યા. ત્યારે હઝરત આદમ અલૈહિસ્સલામ પાસે એવી શક્તિ હતી રીઝનિંગની, ઓળખવાની અને કોન્ક્લુઝનને પરિણામ લઈ આવવાની કે એ આઈડેન્ટિટી કરી શક્યા. અને મતલબ એમ છે કે જો આ શક્તિ એવી છે કે જે ઇન્સાન પાસે છે, આ શક્તિ મલાઈકા પાસે નથી. અને જ્યારે આ નૂરાની ચહેરાના નામો એ આપી શક્યા ત્યારે ત્યારે આ હાલુકાએ હાર કબૂલ કરી કે જે અમને તે ઇલ્મ આપ્યું હતું એ જ ઇલ્મ તમે યુઝ કરી શકીએ છીએ. તું બેશક હિકમતવાળો છો અને જાણકાર છો. બરાબર કે ને? આ સમજ પડી? હવે આ જે 31, 32 ને 33મી આયત જે છે એમાં એક વસ્તુ આપણને જાણવાની એ છે કે આપણે ખાલી તસ્બીહ કાઢીએ અને પ્રેઝ કરીએ તો એના કરતાં ઇલ્મ જે છે અને હિકમત જે છે એ અલ્લાહને વધારે પસંદ છે. કે તમે ઇલ્મને, હિકમતથી મારી મારિફતને ઓળખો અને મારી નજદીક આવો. તો આમાંથી આપણને આ વસ્તુ જાણવા મળશે. પછી આપણે 5 મિનિટ આપું છું પછી. 34મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, એક હુકમ આપે છે કે તમે બધા, એટલે કે હુકમ આપે છે મલાઈકાને કે તમે આદમનો સજદો કરો. તો બધાએ મલાઈકાએ આદમનો સજદો કર્યો એક્સેપ્ટ ઇબ્લીસ, કે જે એના તકબ્બુરના લીધે, એરોગન્સના લીધે આ હુકમને ન પાડ્યો અને કાફિરમાં સામેલ થઈ ગયો. હવે આમાં પછી 2-3 વસ્તુ આપણને જાણવાની મળે છે. પહેલી વસ્તુ એ છે કે તમે આજે 4 આયત મેં તમારી સમક્ષ રજૂ કરી, 30મી, 31, 32, 33 ને 34માં આપણને ખબર પડે છે કે ઇજમા ભેગું કર્યું હતું. એક ફરિશ્તાઓએ અને મલાઈકાઓએ એક ઇજમાથી આવ્યા હતા, એક કન્સેન્સસથી આવ્યા. અલ્લાહ પાસે કન્સેન્સસ મૂક્યું
કે તું એવાઓને પેદા કરે છે, બનાવે છે કે જે ફિતનાઓ કરશે ને ખૂનરેજી કરશે. જ્યારે અમે તારી તારીફ કરીએ છીએ ને તસ્બીહ કાઢીએ છીએ ત્યારે એ ઇજમાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કબૂલ ન કર્યા. એનો મતલબ જો કે આપણે અલ્લાહના હુકમ અને ઇજમા સાથે જ્યારે આપણે કમ્પેર કરીએ તો હુકમ હંમેશા સુપિરિયર હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો, ઇજમા નથી. હવે ખબર પડી કે હું ક્યાં લઈ જાઉં છું તમને. એક ઇજમા સાથે તમે જાઓ કે આ અમારા કોમનું ઇજમા છે, પણ જો અલ્લાહનો હુકમ હોય કે અહીંયા તમે ખલીફા બનાવો કે આ મારો વસી છે, એ હુકમ થઈ ગયો. એ હુકમ આને નાબૂદ કરી નાખે છે, આ કન્સેન્સસને હટાવી લે છે. તો આપણને આ જરૂર આ મળે છે. આ 34મી આયતમાં આપણે કહી શકીએ કે એક કન્સેન્સસ સાથે આવ્યા, એક ઇજમા સાથે આવ્યા. પણ અલ્લાહનો હુકમ શું હતો? અલ્લાહનો હુકમ હતો કે તમે સજદો કરો, અને એ સજદો બધાય ફિરિશ્તાઓએ કર્યો, પણ ઇબ્લીસ ન કર્યો. તો એમાં આપણને સિફતો મળે છે. કોની? આપણને સિફતો મળે છે ખલીફાની. શેની સિફતો મળે છે? કે બાબા આદમથી લઈને બધાય પાસે પોટેન્શિયાલિટી છે રૂહે નબુવતની, પણ અમુક માણસોને રૂહે નબુવત આપવામાં આવી છે કે જે ફૂલ્લી એક્સપ્રેસ કરી શકે છે એની ઇન્સાનિયતને ને અલ્લાહના હુકમો કેવી રીતે પાળવા જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એ એક. બીજી વસ્તુ એ છે કે જે ઇલ્મ એ લોકોની પાસે આવે છે એ ઇલ્મ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવે છે. ત્રીજી વસ્તુ આપણને જોવાનું છે એ આ છે કે ફઝીલતો એ લોકોને આપવામાં આવી છે કે બંદાઓ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના બંદાઓ છે એમાં જેની પાસે રૂહે નબુવત છે એની ફઝીલત હંમેશા આગળ હશે, ઊંચી હશે. અને ચોથું કે એ લોકોની જે શક્તિ છે સમજાવવાની, એ હંમેશા શક્તિ સુપિરિયર હશે. એ લોકો ઘણી વસ્તુઓ આપણને સમજાવી શકશે કે જે ઓર્ડિનરી ઇન્સાન આપણને સમજાવી નહીં શકે, કે જેની પાસે માદી નોલેજ હશે એ સમજાવી નહીં શકે, જેની પાસે રૂહાની નોલેજ હશે એ આપણને જરૂર સમજાવી શકશે. તો આ સિફતો આપણને આ 4 આયતોમાંથી મળે છે. અને છેલ્લી વસ્તુ એ છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હુકમ આપ્યો કે તમે સજદો કરો, એ હુકમને ના ફરમાની વાળો એક જ હતો, ઇબ્લીસ. એમાંથી આપણે સમજી શકીએ છીએ કે જો કુફર બનવું હોય તો અલ્લાહની નાફરમાની તમે કરશો તો તમે કુફર ઇખ્તિયાર કરશો. એક. અને બીજું કે જન્નાત અને ઇન્સાનોમાં પહેલો જે હતો જે કુફર બન્યો, જે કાફિર બન્યો, એ કોણ હતું? તમે સુતાતો નથી ને? કોણ હતું? શૈતાન, એટલે કે ઇબ્લીસ. બરાબર કે નહીં? એ પહેલો નંબર 1 કાફિર હતો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.